કડા ગામે બિરાજેલ સધી માતાજીના ઇતિહાસ અને પરચા વિશે આજે આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું। માહિતી વધારે હોવાથી વિડીયો થોડો લાંબો પણ બની શકે છે, તો વિડીયો કાપ્યા વગર પૂરો જોજો। તો દોસ્તો, વિસનગર તાલુકાની કડા ગામની સીમમાં સિદ્ધેશ્વરી માતાજીનું પૌરાણિક મંદિર આવેલું છે। હાલમાં કળિયુગમાં પણ દેવી શક્તિ હાજર હોય, માતાજીના પરચા પરંપાર હોય। દર રવિવારે અને પૂનમના દિવસે ભક્તોની ભીડ જોવા મળે છે। લોકવાતો મુજબ પ્રાચીન કાળમાં આ કડા ગામ ચાવડા વંશના રાજવી કનકસિંહની રાજધાની હતી। કંકાવટી નગરી નામે પ્રખ્યાત હતી। પાટણમાં સિદ્ધરાજ જયસિંહના શાસનકાળ વખતે આ સિદ્ધેશ્વરી માતા સિંધ પ્રદેશમાં સિકોતર માતા તરીકે પ્રખ્યાત હતા। સિંધ પ્રદેશનો રાજા હમીર સુમરો કે જેઓ મુસલમાન હતા અને તેમની પત્ની કકુ માતાજીના પરમ ભક્ત હોવાથી તેમની સાથે માતાજી સાક્ષાત વાતો કરતા હતા। એટલું જ નહીં, હમીર કકુની ભક્તિથી પ્રસન્ન સિકોતર માતાજી હમીર કકુની 100 ભેંસોની રખેવાળી માતાજી જાતે કરતા હતા। સિંધની સિકોતર માતાના હમીર સુમરા પર 4 હાથ હતા, તેથી માતાજીના આશીર્વાદથી હમીર તેના પંથકમાં સિકોતરના ભુવા તરીકે પ્રખ્યાત હતા। માતાજી અવારનવાર હમીર સાથે અલગ અલગ સ્વરૂપે વાતો કરતા હતા। એકવાર માતાજીની ના હોવા છતાં હમીરે કામરૂ દેશની મેલી વિદ્યાના આશરે પારકરમાં પૂંછાયણું કરવા ગયો, જેમાં પારકરનો દૈત્ય પોમલા સામે હમીર હારી ગયો। યમરાજને સામે જોઈ હમીરે માતાજીને પોકાર કર્યો। માતાજીએ પોમલાને ભયમાં ભંડારી હમીરને બચાવ્યો હતો। આ બાજુ પાટણના રાજા સિદ્ધરાજે પોતાની ભાભીનું મેણું ભાગવા પાટણના પ્રખ્યાત ચોર ખાપરો અને ઝવેરીને હમીર કકુની ભેંસો ચોરવા મોકલ્યા। હમીરની ગેરહાજરીમાં ભેંસો ચોરીને પાટણ લાવ્યા, જેથી કકુએ સધીને મેણાટોણા મારી પાટણની ભેંસો લાવવા કહ્યું। સધીને વહમો લાગતા પાટણમાં આવ્યા। પાટણના પીરોને પછડાટ આપીને સધી સિદ્ધરાજ રાજાના મહેલમાં આવી। મહેલમાં આવીને સધીએ રાણીવાસમાં ધૂણાપો મૂક્યો। રાણીવાસમાંથી રાણીઓ અને દાસીઓ ધૂણતી બહાર આવી। રાજમહેલમાં હાહાકાર મચી ગયો। પછી સધીએ કહ્યું કે સિદ્ધરાજ, હું મારી કકુની ભેંસો લેવા માટે સિંધથી સધી આવી છું। સિદ્ધરાજ સમય પારખીને સધીના પગમાં પડી ગયો અને સિદ્ધરાજે સધીને કહ્યું કે તમે ભેંસો લઈ જાઓ, પણ હું સિદ્ધરાજ રાજા તમને અમારા પાટણમાં બેસાડવા માગું છું। ત્યાં સધી બોલી કે હે સિદ્ધરાજ, હું મારા હમીર કકુને ભેંસો આપીને પાછી પાટણમાં આવું છું। અને સધી તમામ ભેંસો લઈને સિંધ પ્રદેશમાં ગયા અને હમીરને ભેંસો સોંપીને કહ્યું કે હમીર, તારું અને કકુનું મેણું મને વહમું લાગ્યું છે। આજથી હું સધી સિંધ મલક મૂકીને ગુજરાતના પાટણમાં જઈ રહી છું। આજથી તમારા ને મારા સધીના છેલ્લા રામ રામ। અને આમ સધી સિંધ મલક મૂકી રિસાઈને પાટણ આવ્યા। સિદ્ધરાજ રાજાને સપનામાં ઉતર્યા અને કહ્યું કે હે રાજા, હું સધી આવી છું। સવારે મને વાગતા ઢોલે પાટણની રાણકી વાવે બેસાડજે। તું મને રાણકી વાવે બેસાડ, પછી હું જગતમાં તારું નામ સોના રૂપાના આંકડે ના પાડી દઉં તો મારું નામ સિંધ મલકની સધી નહીં। જેથી સિદ્ધરાજે હવન કરીને માતાજીને પ્રસન્ન કર્યા। 3200 ધૂપ ચડાવીને માતાજીની સ્થાપના કરી અને અખંડ દીવો શરૂ કર્યો। સધી માતા પાટણની રાણકી વાવે બેઠા એટલે સોજા ગામના વીરભણ રાવણને ખબર પડી કે સધી સિંધમાંથી રિસાઈને પાટણની રાણકી વાવે બેઠી છે। એટલે વીરભણ રાવણ સધીને પોતાના ગામમાં લઈ જવા માટે રાણકી વાવે આવ્યા અને તેમણે લગભગ 2 મહિના રાણકી વાવે સધી માતાજીની એક પગે ભક્તિ કરી। 2 મહિને સધી જાગી એટલે વીરભણ રાવરે કહ્યું કે હે સધી માતાજી, હું તમને મારા ગામમાં લઈ જવા માગું છું। એટલે સધી માતા બોલ્યા કે હે વીરભણ રાવર, તમે આગળ જાઓ, હું સધી તારી પાછળ આવું છું, પણ તું ક્યાંય બેસતો નહીં। જો તું રસ્તામાં ક્યાંય બેસી જઈશ તો હું સધી ત્યાંથી આગળ વધીશ નહીં। એટલે વીરભણ રાવર પાટણથી હેડીને તેના ગામના માર્ગે પડ્યો અને સધી વીરભણ રાવણની પાછળ આવી રહી છે। આમ કરતાં કડા ગામ આવ્યું। વીરભણ રાવરે વિચાર કર્યો કે અહીં એકાદી સલમ પીને થોડા થાક ખાઈને આગળ વધું। આમ વીરભણ રાવર એક સુકાઈ ગયેલા રાયણના ઝાડે ભૂલેથી નીચે બેસી ગયા અને સૂવા લાગ્યા। તે જ સમયે આકાશવાણી થઈ કે વીરભણ, હું સધી અહીંથી આગળ તારા ગામ સુધી નહીં આવું, મારે અહીં જ રોકાવું પડશે। સધીએ કડા ગામના સૂકી રાયણના ઝાડ નીચે આસન વાર્યું। વીરભણને નક્કી થઈ ગયું કે હવે સધી માતાજી મારા ગામમાં આવશે નહીં। એટલે વીરભણ રાવણ સધીને સૂકા રાયણના થડે બેસાડીને તેના ગામના માર્ગે પડ્યો।
તેઓ રોજ કડા ગામમાં ઝાડે માતાજીની પૂજા કરવા આવવા લાગ્યો. એટલે આ વાત કડા ગામના મુખીને મગજમાં ના બેઠી. એટલે મુખીએ વીરભણ રાવણને કહ્યું કે રાવણ, જો તમે સાચું કહેતા હો તો મારી એક વાત સાંભળો. હું ગામનો મુખી છું અને મારી 50 વર્ષની ઉંમર થઈ છે, પણ મારે કોઈ વસ્તાર નથી. જો તારી સધી પાટણથી અહીં કડા ગામમાં આવી હોય તો સધી માતાજીને કહો કે મને એક દીકરો આપે. આમ મુખીએ કહ્યું કે તે જ સમયે સધી માતા વીરભણ રાવણને 16 કરાએ ધૂણવા ઉતરી અને કહ્યું કે હે મુખી, આજથી 9 મહિના અને 13 દિવસે તારી પત્નીને એક દીકરો આપું તો એમ માનજે કે વીરભણ રાવણની સધી બોલી હતી. એટલે મુખીએ કહ્યું કે જો સધી તું મને 50 વર્ષના મુખીને દીકરો જ આપવા બેઠી હો તો કોઈ પ્રતીતિ આપતી જજે. એટલે સધી ફરીથી હાકોટો કરીને બોલી કે મુખી, આ સુકાઈ ગયેલા રાયણને કાલે સવારે 3 ફણગા ફૂટે તો એમ માનજે કે હું સધી બોલ્યા પછી બીજું નહીં બોલું. તો દોસ્તો, આમ સધી માતાજી સિંધ પ્રદેશમાંથી ગુજરાતમાં પાટણની રાણકી વાવે આવ્યા અને રાણકી વાવેથી કડા ગામ અને ગુજરાતભરમાં પ્રખ્યાત થયા. સધી માતાએ પોતાના કહ્યા પ્રમાણે કડા ગામના મુખીને દીકરો આપીને કડા પંથકમાં જ નહીં પરંતુ દુનિયામાં ડંકો વગાડ્યો. તો દોસ્તો, તમારી પણ સધી માતાજીમાં અતૂટ શ્રદ્ધા હોય તો કમેન્ટમાં જય માં સધી લખજો અને સધી માતાજીના પ્રતાપથી તમારું પણ કોઈ કાર્ય સફળ થયું હોય તો પણ કમેન્ટમાં જરૂર બતાવજો, જેથી સધી માતાજીના ગુણગાન લોકો સુધી પહોંચી શકે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર કરી દેજો અને થઈ શકે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો, કારણ કે આવા ઇન્ફોર્મેટિવ વિડીયો આ ચેનલ પર આવતા રહેશે. જય માં સધી.